હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, સુંદર સવારના. આજે સરસ મજાની ભાઈબીજ છે અને અમારા માદરે વતન ગામડાની અંદર લોકો અત્યારે અત્યાધુનિક કોલગેટ, બ્રશ, અલગ અલગ પ્રકારની ટૂથપેસ્ટ વાપરે છે જ્યારે પોતાનો દાંત સાફ કરવા માટે. ત્યારે અમે આ સરસ મજાનું લીમડાનું દાંતણ કહેવાય અને લીમડાનું દાંતણનો અમે ઉપયોગ કરીએ છીએ. અમેરિકા અને કેનેડાની અંદર એક લીમડાના દાંતણના લગભગ 1000 રૂપિયા આસપાસની કિંમત છે અને ગામડાના લોકો તો એક દિવસનું 1000 રૂપિયાનું દાંતણ કરે. જ્યારે આપણે ટૂથબ્રશ લાવીએ તો બ્રશના મિનિમમ 200-150 જેવો બ્રશ 20 વાળો 10 વાળો અને ટૂથપેસ્ટ લાવીએ તો એના પણ એ રીતના 100 ગ્રામ 200 ગ્રામના તો એ પણ 150, 200, 250, 300 રૂપિયાની આવે. પરંતુ ગામડાના લોકોનો ફાયદો એ છે કે એ લોકો દાંતણ કરે અને દાંતણ ડેલી 1000 રૂપિયાનું કરે. જ્યારે તમે ટૂથપેસ્ટ વાપરો તો તમારે એક દિવસ માટે નહીં પણ એ મહિના સુધી ચાલે, કદાચ 20 થી 15 દિવસ સુધી. ત્યારે અમે આ સરસ મજાનું લીમડાનું દાંતણ આજે કરીશું અને વહેલા ઉઠી ગયા છીએ. 12 બીજના ધણી એવા રામાપીર અને એમના વિશે તો આપણે કંઈ ના કહી શકીએ. હાલ એ સાક્ષાત પરચા પૂરી રહ્યા છે, રામા ધણી રામાપીર. તો અમારે ત્યાં પણ જવાનું છે. સરસ મજાની પ્રસાદી લીધી છે, બાળકોને પ્રસાદી આપવાની છે. કહેવાય ને કે શ્રીફળ છે, પેડા પણ લીધા છે, દાદાને ચડાવવાના છે પ્રસાદ તરીકે અને ત્યાં જવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આજે હવે અમે રામાપીરના દર્શન કરવા જઈશું અને ત્યાં પણ તમને બધાને દર્શન કરાવીશું લાઈવ. તો મારી સાથે બને રહેજો. તો મિત્રો તમે મારી સાથે નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ છીએ આપણે સીધા જ રામા ધણીના દરબારમાં. જય બાબા. આજે સરસ મજાના ભાઈબીજના દિવસે અમે જઈ રહ્યા છીએ પગપાળા. અમારા ગામની બાજુમાં જ આવેલું છે જસુમાવ ગામ અને આ તમામ પદયાત્રીઓ ભાઈઓ અને બધા જઈ રહ્યા છીએ. તો બધાને જય બાબારી, જય રમાપીર, જય રામાધણી. નેજા ફરકી રહ્યા છે રામાપીરના, તમે જોઈ શકો છો અને બહુ સારી એવી ભીડ છે. અહીંયા સરસ મજાનું ભોજનાલય પણ આવેલું છે અને અહીંયા બહુ બહોળી સંખ્યામાં બીજ ભરવા લોકો આવતા હોય છે. તો તમે પણ અહીંયા જરૂરથી આવજો. મહેસાણા હાઈવે ઉપર આજે બીજ છે, 12 ધણીની બીજ, એટલે કે રામાપીરની રામા ધણીની આ બીજ છે, જય બાબારીની. તો અહીંયા અમે આવી ગયા છીએ. ટૂંક જ સમયમાં અમે અંદર જઈશું અને તમને સંપૂર્ણ નજારો બતાવીશ. તો બન્યા રહેજો. જય બાબારી મિત્રો. તો આપણે અંદર આવી ગયા છે રામાપીરના મંદિરના અંદર. રામાપીરના રામા ધણી 12 બીજના ધણી ના ચાચર ચોકમાં, તેમના મંદિરના પટાગણમાં અહીંયા સરસ મજાની વ્યવસ્થા મને જોવા મળી છે કે સ્વચ્છતા રાખો, ગંદકી કોઈ કરવી નહીં, ચા પાણીની વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા છે. તો આ તમામ પ્રકારની વ્યવસ્થા જસુમાવ કરીને ગામ છે અને હાઈવે ટચ મહેસાણા ચાણસમાંથી આગળ નીકળો તો તમે જે રાધનપુર રોડ ઉપર આવેલું છે, એટલે કે હારીજ વચ્ચે આવે છે. અને અહીંયા સરસ મજાનું જે રામાપીરનું મંદિર છે, માય ભક્તો જે કહેવાય ને કે રામાપીરના ભક્તો છે એ ક્યાંયથી દૂરથી ચાલતા, પગપાળા અને ગાડીઓ, સાધનો, બાઇકો, જેને પણ જેવી વ્યવસ્થા એવી રીતે આવતા હોય છે. અહીંયા સરસ મજાની જમવાની પ્રસાદની વ્યવસ્થા પણ કરેલી છે. ભાઈઓ માટે બી અલગ છે અને બહેનો માટે પણ અલગ છે. તો અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે. અહીંયા બીજી વસ્તુ કે અહીંયા એટલો બધો મસ્ત મજાનો બગીચો છે. અહીંયા કહેવાય ને કે કુદરતના સાનિધ્યની અંદર આપણે આવી ગયા છીએ, એટલે કે બાબારીના સાનિધ્યમાં આવી ગયા હોય તો એમાં કંઈ ના ઘટે. કારણ કે બાગ બગીચો જોરદાર ફૂલ્યો ફાલ્યો છે અને એમના જ આ બાગ બગીચાની અંદર નાના ફૂલડાઓ, એટલે કે ભક્તો પોતાના રીતે દર્શન કરવા આવી ગયા છે અને એ જ ભક્તો આજે અહીંયા બાબારીના ધામની અંદર પ્રસાદ પણ લઈ રહ્યા છે. બાજુમાં અડીને સરસ મજાનું તળાવ છે. તળાવની આજુબાજુ સરસ મજાના વૃક્ષો આવેલા છે. વચ્ચે તમે બગીચો છે અને બગીચાની અંદર તમે આગળ જોશો તો તમને સરસ મજાનો ચબૂતરો પણ જોવા મળ્યો છે. તો આ સરસ મજાનું આયોજન અહીંયા સરસ મજાનું મને જોવા મળ્યું અને હું તમને બતાવવાની કોશિશ કરું. હવે તમને બીજી વસ્તુ અહીંયા કહું કે અહીંયા સરસ મજાની
પાણીની વ્યવસ્થા, મિનરલ વોટરની વ્યવસ્થા, તમામે તમામ પ્રકારની વ્યવસ્થા તમે જ્યારે પણ બીજ હોય અને બીજ ભરવાની ઈચ્છા થાય, તમારી પાસે પૈસા હોય અને ના પણ હોય અને તમારે દૂર જવાની ઈચ્છા હોય કે ના હોય, પણ તમે આ મંદિરે આવશો તો 100% તમને એવું થશે કે ખરેખર આપણે રણુજા જઈ આવ્યા. કારણ કે રણુજા જેટલું જ અહીંયા સરસ મજાનું બાબારીનું કહેવાય ને કે ધામ છે અને દૂર દૂરથી લોકો આવે છે, એટલે કે ચાલતા, પગપાળા અને બધી રીતે અહીંયાથી લોકો આવે છે. અહીંયા સરસ મજાની વ્યવસ્થા કરી છે, ચાની પણ વ્યવસ્થા છે. એટલે કહેવાય ને કે જે લોકો પાસે ગાડીની અને પૈસાની વ્યવસ્થા ના હોય તો અહીંયા પહોંચી શકે છે. આ રીતની બાજુમાં જસુમાવ કરીને ગામ છે અને હાઈવે ઉપર જ છે આ મંદિર. તો આ મંદિરના ચાચર ચોકમાં આપણે આવી ગયા છે બાબારીના ધામમાં. તો અહીંયા તમે જોઈ શકો છો. આજે બીજી વિશેષતા એ છે કે આજે દિવાળી ગઈ અને બેસતું વરસ ગયું અને આજે ભાઈ બીજ છે. એટલે અમે તમામ ભાઈઓ અને બહેનો બાબારીના ધામમાં આવી ગયા છીએ અને ખરેખર બહુ આનંદ, બહુ મજા આવી. તમને પહેલાં બધાને દર્શન કરાવવાની કોશિશ કરું તો આ બહુ બધી લાઈન છે બાબારીના ધામની અંદર, તમે જોઈ શકો છો. અને ટૂંક સમયમાં તમને સરસ મજાના મંદિરમાં જઈ અને દર્શન પણ કરાવું. પણ તમે જોઈશું કે એની બાજુમાં સરસ મજાનો એક માતાજી જે આપણે હોય અને એ રીતે જ અહીંયા બાબારી છે અને બાબારીનો અહીંયા એક ધૂણો છે, રામાપીરનો ધૂણો છે સરસ મજાનો. અહીંયા તમે આવશો તો આનંદ થઈ જશો. અહીંયા સરસ મજાનું સાઉન્ડ હોય છે, સરસ મજાના ભજનો બાબારીના વાગતા હોય છે અને આપણને ખરેખર એક અનેરો જ આનંદ થાય. તમે આવ્યા હોય, બેઠા હોય તો તમને એમ જ એક ઘડી એવું થાય કે ખરેખર હજુ કલાક એક વધારે બેસીએ, એટલે કલાકોના કલાકો વીતી જાય એવું આ સાનિધ્ય છે દાદાના, બાપુના, એટલે કે કહેવાય ને કે રામાધણી રામાપીરના સાનિધ્યમાં. તો આપણે હવે સરસ મજાના દર્શન કરીશું અને તમને પણ ટ્રાય કરું કે દર્શન કરાવું. તો આપણે હવે નજીક પહોંચી ગયા છીએ. લાઈન તો ફોલો કરવી જ પડે, તમામે તમામ નિયમની સાથે આપણે ચાલવું જોઈએ, તો જ મંદિર અને ત્યાંના લોકોની વ્યવસ્થા જળવાઈ રહે. એવું જ આ સરસ મજાનું બાબારીનું પટાંગણ અને એમ આવી ગયા, દર્શન કર્યા, એમના ધન્યતા અનુભવી. અને તમે પણ દર્શન કરાવો તો તમે પણ દર્શન કરી લેજો. કારણ કે જે લોકો બીજ ભરતા હોય અને અચાનક જવાનું ના થાય અને બાબારીના ધામ જોવા જવાનું ના થાય, તેમના દર્શન, તેમના પાવન ચરણો દર્શન કરવા માટે ના જઈ શક્યા હોય તો અમે તમને અહીંથી દર્શન પણ કરાવી દઉં છું. તો આ છે મંદિર સરસ મજાનું અને તમે પણ દર્શન મારી સાથે સાથે કરી લેજો. કારણ કે બાબારીના દર્શન કરો તો તમે ખરેખર બધી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય. કહેવાય છે ને કે તમે 12 બીજ ભરો એટલે તમારી લગભગ જે પણ ઈચ્છા હોય, જે તમારી મનોકામના હોય, તમે જે મનમાં ધાર્યું હોય, તમે એ બધું જ પૂરું થઈ જશે. હવે આપણે જઈશું ધૂણાએ. તો આ બાબારીનો ધૂણો છે, રામાપીરનો ધૂણો છે અને આપણે અહીંયા નત મસ્તક નમન કરી અને તેમના દર્શન કરીશું અને આપણા કપાળમાં તેમનું તિલક પણ કરાવીશું. તો આ છે ધૂણો, બાપજી બેઠા છે. અહીંયા બહુ બધા રામાપીરને જે કહેવાય ને કે ઘોડા ચડાવવામાં આવેલા છે, જે બાધા રાખી હોય તે, અને બહુ બધા નેજાઓ પણ અમે જોયા, ચડાવ્યા છે. તો આજે ખરેખર બહુ મજા આવી. આ છે નજીકથી તમે જોજો અને મંદિરના દર્શન પણ કરી લેજો. દર્શન કરશો તો તમને ખરેખર એક અનેરો જ આનંદ થશે. તો આ છે અમારા રામાપીરનું મંદિર. અહીંના તમામે તમામ જે ભક્તો છે પોતે સેવાભાવી વ્યક્તિઓ છે અને તમામે તમામ સેવાની અંદર અચૂકથી જોડાઈ જાય છે. મિત્રો પણ મળે છે, ભાઈઓ પણ મળે છે. અને આજે અમે તમામે તમામ ભાઈઓ બહેનો, આજે ભાઈ બીજ હોય અને એમે પાછી બાબાની બીજ હોય એટલે આપણે બીજ ભરવા તો જવું જ પડે. એટલે અમે તમામ બહેનો સાથે, ભાઈઓ સાથે, મિત્રો અને તમામે તમામ પરિવાર સાથે દર્શન કરવા અમે આવી ગયા છીએ અને દર્શન પણ કર્યા. બહુ બધી મજા આવી. અહીંયા તમે આવશો તો તમને પણ આનંદ આવશે. તો એકવાર જરૂરથી આવજો. તમે જોઈ શકો છો ખૂબ બહોળી સંખ્યામાં માઈ ભક્તો આવેલા છે, બાબારીના ભક્તો આવેલા છે. અને આ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. એટલે ઘોડાપુર ઉમટ્યું હોય અને એ સ્થળ તમારે જાણવું હોય તો એક છે રણુજા, એક છે પીપળી ધામ અને બીજું છે જસોમાવનું હાઈવે, બસ સ્ટેન્ડની બાજુમાં. બાબારીના સરસ મજાના દર્શન કરી લીધા છે. સરસ મજાની મજા આવી ગઈ અને હવે અમે બહાર આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો બાબાના દર્શન કરીને હવે અમે ઘર તરફ જઈશું. અહીંયા બહુ બધી ભીડ છે અને હાઈવે પણ સરસ મજાના
બેરિકેડ લગાવેલા છે. ગાડીઓની પણ બહુ જ ટ્રાફિક રહે છે. બીજના દિવસે નીકળવું એટલે તમારે સમજી લેવું કે થોડો સમય તો બાબાને આપવો જ પડે, અને આપો તો જ તમારું મનોકામના પૂર્ણ થાય. સમય કાઢીને આવવું પડે, કારણ કે ટ્રાફિક હોય, દર્શન કરવામાં પણ તમારે થોડો સમય જાય. તો આ રીતે મેં દર્શન કર્યા. દર્શન કરવાની બહુ મજા આવી. મળીએ મિત્રો. જય બાબારી, જય રામા ધણી, જય રમાપીર. નેક્સ્ટ વ્લોગમાં મારી સાથે બને રહેજો.